તો કીર્તન બોલો ને, બધી સામગ્રી પ્રભુ આરોગ્ય એ પ્રગટે થાય અને આરોગ્ય ખરા. કારણ કે મારું ને તમારું સામર્થ્ય તો એ મારા વાલા ખાલી 4 કરીએ ને તોય પાછા અત્યારે 4 દી આપણે સામગ્રી કરવાનો અને જન્માષ્ટમી આવે તને કોઈ પૂછ્યું? ઘણા એમ હામાં મળે ને આપણે કહીએ ઉતાવળ છો ઈલાબેન, હજી 2 સામગ્રી બાકી છે. આપણે ક્યાં પૂછ્યું? પ્રગટ કરે રસ. તો કાલે એવી છઠ્ઠી. જ્યારે આપણાથી કાંઈ ન થાય એનો મતલબ એમ નહીં હો ખાલી બોલી બોલીને ફોહલાવી દેવા ઠાકોરજીને, પછી આપણે હોશિયાર છીએ. અષ્ટમી નોમ આવે, પ્રભુને અટકીમાં મનોરથની સામગ્રી જે થાય તે આજ કરવું એવું ક્યાંય લખ્યું નથી. યથા દેહે તથા દેવે, નો દેખા દેખી. તમારા ઘરે તમારા માથે બિરાજતો તમારો પ્રભુ જેટલું કરાવે એટલું કરો. એક વૈષ્ણવ અહીંયા રહે છે, નામે ન દેવાય ને ક્યાં રહે છે એ નહીં. એના ઘરે મહારાજ હવે બ્રાહ્મણ છે. એટલે આ તો લગભગ 30-40 વર્ષ પહેલાંની વાત છે. અત્યારે તે વૈષ્ણવ લીલામાં પહોંચી ગયા. હવે આપણા ઘરે ઠાકોરજી નહોતા, એટલે દિવાળી ગઈ 20 વર્ષ, એટલે જોબ કરું એટલે મને કહેલાબેન સ્કૂટર છે તો આ 20 વર્ષ ગયું, એક જરાક તો કણકો લેવા તો આવો, અમે કેવી સામગ્રી કરી છે, અમારા પ્રભુ આરોગ્ય છે કે નહીં. હવે 2-3 વાર કહ્યું એટલે આપણે છે ને હજી આપણે, હું માણસને નહીં ઓળખતી, મને કોઈ ઘણું ખોટું ખોટું વખાણ કરે ને તો સાચું માની જાઉં, ગાન ઘર જવાય. સ્ટીલ ટુડે આજની તારીખમાં આવી જ બોતડી છું. અને ઓલાય તો બિચારા મને સારી રીતે ને સાચી રીતે જ કહ્યું હતું. એટલે છોકરાઓને સ્કૂલે લેવા જવાની વાર હતી અને શનિવાર હતો તો વહેલી નીકળી ગઈ હતી. મેં તો લાવું બિચારા બહુ કહે છે તો જાઓ. તો ગોઈ તો આહા એને તો અન્નકૂટમાં આંકડાથી માંડીને જાળીથી માંડીને ઢાળાથી માંડી આમ તમે જુઓ ને. એટલે મને એણે થાળી આપી. મેં કીધું ના, આટલું બધું ગળ્યું મારથી નહીં ખવાય. ત્યારે મારા દાંતની તકલીફ હતી. એ જમાનામાં રૂટ કેનાલ લઈ નહોતી, એટલે ઓલું લવિંગનું તેલ લગાવ્યું હતું. મેં કીધું ના ના ના. તો બધું એણે તો એ કે સેજ ચાખો. મેં કીધું ના, હું સેજ આમાંથી ને એકાદી લઈ લઉં બોલું પ્રસાદ. મને કે કેવું થયું આમાં ઠાકોરજી આરોગ્ય કે નહીં? ઈલાબેન મેં ના બહુ સુંદર. એ કે પ્રભુએ હાથ પવિત્ર કરાવ્યો એવું કર્યું. હું તો એમના સામું જોવા માંડી. મેં કીધું લે આટલી ઉંમરે આટલે, એટલે મેં તો અઠવાડિયા પહેલાં. એ કે ના ના 4 દીમાં તો. મેં કીધું 4 દીમાં થઈ જાય. તો એની દીકરાની દીકરી હતી ને 8-10 વર્ષની હતી. હવે એને ખબર નહીં, એ સ્કૂલેથી ગઈ ને ટ્યુશનમાંથી આવી એટલે કે ચલો ઈલાબા. મેં કીધું આ મને 40 વર્ષ પહેલાં ઈલાબા કે ન ગમે ને અત્યારે ન ગમે, પણ ત્યારે તો ન જ ગમે. એટલે એની વહુએ સુધાર્યું, ઈલા આંટીને જય શ્રી કૃષ્ણ કરો. એટલે આવીને મારા ખોળામાં બેસી ગઈ, જય શ્રી કૃષ્ણ કર્યા. હવે આપણે દીકરી નહીં એટલે આપણને વાલી લાગે. મેં તો આમાં શું લેવું છે? મેં તો બધું ખાધું. મેં જો બા કેવું સરસ બનાવીને ધરાવે છે. એ બા ક્યાં બનાવે છે? એ તો મારા જ કાકા બનાવે છે. બે મિનિટ સન્નાટો છવાઈ ગયો. પછી એની વહુએ વાળી લીધો. એ કે મમ્મીથી હવે હલાવાય નહીં, હવે મમ્મીની ઉંમર પ્રમાણે, એટલે મહારાજને એ કહે ને એ પ્રમાણે કરે. મેં તો હારું 10 મિનિટ પહેલાં એવું બોલ્યા કે હાથ પવિત્ર પ્રભુ કરાવે. મારો કહેવાનો આશય એ છે, આ શો બિઝનેસ નથી. ઠાકોરજીને આપણા હાથનું જેટલું અરોગું હોય ને એટલું કરાવડાવે. ભલે ને 4 સામગ્રી કરાવે,
અરે હું કીધું 2 જ કરાવે. માં તું બનાવ નહીં, મને ભાવે. એટલે અત્યારે હવે ધીમે ધીમે કળિયુગમાં આડંબર વધી રહ્યો છે. આણે આટલું કર્યું તો હું આટલું. પ્રભુ પ્રસન્ન શેમાં થાય એના માટે નથી કરવું. આણે કર્યું એટલે મારે કરવું છે. ના, મારા પ્રભુ પ્રસન્ન થાય, મારા હાથ પવિત્ર થાય અને પ્રભુ કરાવે તો થાય. એટલે આ બધું કળિયુગમાં તો ચાલવાનું જ છે. પણ મને આ કીર્તન બહુ ગમ્યું. નંદદાન દેત ફૂલે નંદદાસ બોલી, કે આપણે બોલી ના 4 કરશું તો એ પાછી જન્માષ્ટમીમાં ગાશું તો ખરા જ. ઠાકોરજી કહે કાંઈ વાંધો નહીં, તું જે ગાય છે હું પ્રગટ કરીને અરોગો છું. કારણ કે વલ્લભે કીધું છે મારા વૈષ્ણવના દોષ સામું આજે નહીં, કાલે નહીં, ક્યારેય જોવાનું નહીં. બોલો વલ્લભાથી. વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રીને જય શ્રી કૃષ્ણ, ભગવત સ્મરણ. આ જીવ કેવું કાર્ય કરીને ગયો, કેવો ઊંચો જીવ, કે ભૂતલ પર ન હોવા છતાંય ભૂતલ પર હોય એવું ફીલ કરાવે છે. ઘણું લખ્યું, બધું જ ઓથેન્ટિક, ક્યાંય પોતાનું મનગઢત ભાવના નથી લખી. એટલે આ બધા ગ્રંથો ઓથેન્ટિક. આ સુબોધિનીજી તો એ ઓથેન્ટિક. તો મારા વાલા, વ્રજ વિહાર. વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું. કાલે આપણે કોશી એટલે કે કુશસ્થળી મૂળના એનું અનુસંધાન, એ કેવી રીતે દ્વારકાપુરી, કેવી રીતે રૂક્ષ્મણીજીને રાધાજીને દૂધનો પ્રસંગને ઠાકોરજીના ચરણારવિંદમાં ફુલ્લા પડી ગયા, એ બધું અનુસંધાન કર્યું. હવે આગળ પૈગામ. જ્યાં જે લીલા થઈ છે એ પ્રમાણે ગામના નામ છે. વ્રજમાં આજની તારીખમાં પણ નંદ બાવાએ આવીને ગામ વસાવ્યું તો નંદગામ. પ્રભુએ જે ખેતરમાં મોતી વાવ્યા ને જ્યાં આમ ગાડા ભરીને લીધા તો એ મોતીકુંડ. રાધાજીનું નવું બીછું ખોવાઈ ગયું ને ઠાકોરજીએ ગોતવી દીધું, એ બિલછું કુંડ. અપ્સરાઓ અન્નકૂટ વખતે આવીને પોતાના શ્રીંગારના આભૂષણ બધા પધરાવીને પરિક્રમા કરી, એ અપ્સરા કુંડ. તમે વ્રજમાં એક એક લીલા સ્થળી જુઓ, જે લીલા થઈ છે એ બધી લીલા સ્થળીને વલ્લભે ઉજાગર કરી છે. વ્રજમાં બધી લીલા સ્થળીઓ આપણા વલ્લભે ઉજાગર કરી છે. અને જે લીલા થઈ છે એ જ. સાંકડી ખોરમાં જાઓ તો તમે 2 જણા હારે ન નીકળી શકો, કારણ કે દાન માગતા હતા. તો આ બધું કોણે દર્શન કરાવ્યા? વલ્લભે. તમે ગુલાલ કુંડમાં જાઓ તો ગુલાલ જેવું જળ, ગુલાલ જેવી રજ, ત્યાં 12 માસ હોળી. આજ બિરજ મેં હોરી રહે રસિયા. તમે અત્યારે જાઓ તો ત્યાં કલર રંગ હોય જ. મુખિયાજી કેલીઓ ખેલાવો અને ગાઈએ આજ બિરજ મેં હોરી રહે રસિયા. વૃંદાવનમાં જાઓ તો બંસી હોય છે, રાસ. તો વલ્લભે પોતે વસ્તુતઃ કૃષ્ણ, તો પોતે પોતાની લીલા છાની રાખી કે હું તો વલ્લભ છું, આચાર્ય છું.
પણ સામનેજી છે અને વસ્તુ તો કૃષ્ણ છે. તો એમની લીલા એમને ખબર હોય, લીલાસળીની બીજાને ન હોય. એટલે વ્રજમાં બધી લીલાસળી ઉજાગર કરવાવાળા મારા વલ્લભ. આજે રાજકોટ જાય ને બહારનું આપણને કોઈ એમ કે ના ના ઈલાબેન આ કુંડલિયા કોલેજ નથી, અલા ભાઈ અમે અહીં ભણ્યા છીએ, આમ અકળે જાય આપણે. અમે અહીં 4 વર્ષ, ભલે અત્યારે નવી થઈ ગઈ છે. આપણે ભણતા ત્યાં રેડ ક્રોસમાં બેસતા હતા, ભાડે હતી, અને નવી થઈને આપણે એડમિશન લીધું હતું. પણ છતાંય અત્યારે કુંડલિયા કોલેજમાં જઈએ અને આપણે કહીએ એટલે કે નહીં આ નથી, અમે અહીં ભણ્યા છીએ. તો આ વલ્લભ કહે છે કે અહીંયા જ આ વસ્તુ જ છે, કારણ કે સારસ્વત કલ્પમાં મને ખબર છે કે અમે આ લીલા અહીંયા જ કરી હતી. ગુસાઈજી પરમ દયાળે વૈષ્ણવના 3 સ્વરૂપ, આદિ ભૌતિક, આદિ આધ્યાત્મિક ને આદિ દૈવિક. તો કિશોરીબાઈની પ્રસંગ બધા જાણો છે, એટલે હું લંબાણથી નથી કહેતી, હવે ટાઈમ થઈ ગયો છે, કારણ કે પાછું 8:15 હોલમાં જવું છે, હજી બધું બાકી છે. તો ગુસાઈજીએ કૃપા કરીને કિશોરીબાઈને આદિ દૈવિક સ્વરૂપ બતાવ્યું. ક્યાં? બિલછુકુંડ ઉપર. રાસ હતો તેમાં કિશોરીબાઈ હતા. એ કે હું તો અહીં છું. હા, હું અહીંયા. તો આપણું પણ આદિ દૈવિક સ્વરૂપ વ્રજમાં છે જ, કારણ કે સારસ્વત કલ્પમાં આપણે હતા જ. અરે કિશોરીબાઈનું સ્વરૂપ જોઈને ગુસાઈજીને ચાચા હરિવંશરાયે પૂછ્યું, જીરાજ આ રૂપ? ચાચાજી, આ કિશોરીબાઈ તો હવે આપણા ગોકુળનાથજીના પાર્વતી વહુજી થઈને આવવાના, એટલા રૂપ છે. મારા વાલા પુષ્ટિમાર્ગ છે ને અગાધ છે. જેટલા તમે અંદર જાઓ ને એટલી ઊંડાઈ વધતી જાય, ઘટે નહીં. જો કૂવો હોય ને જેટલા અંદર જાય ને તો એકવાર તળિયું આવી જાય તરતા વળતું, પણ આ કૂવો એવો નથી. જેટલા અંદર જાઓ ઊંડાઈ વધે, અને જેમ ઊંડાઈ વધે ને એમ તમને આનંદ આવે. કારણ જેટલી ઊંડાઈ વધતી જાય એ પ્રભુની નિકુંજ લીલાનો આનંદ આપણને મળતો જાય. પેલા ઉપર છપછબિયા બોલાવીએ, પછી કિનારા પાસે જઈને આમ કિનારે નાહીએ કે આ નાવો બાપા પડી અંદર આમ તે. પછી ધક્કો મારે કે આવડે છે તો જાને, અને ગયા પછી બૂમો પાડે ને તો એ બહાર આવવાનું મન ન થાય. આ પુષ્ટિ માર્ગ એવો છે. માહે પડ્યા મહાસુખ માણે, દેખનહારા દાજે. પૈગામ, કોશીથી આગળ પૈગામ છે. ખેલનવનથી આપણે ગયા હતા ને, ખેલનવન આપણે આ વખતે પ્રસાદ લીધો તો યાદ છે ને. ખેલનવનથી ખેલતા ખેલતા શ્રી બાલકૃષ્ણજીને ખૂબ ભૂખ લાગે. ઠાકોરજી નાના એટલે ભૂખ ગમે, જો આટલું બધું ધરીને ન જમે, પણ ભૂખ લાગે એટલે તરત બેસી જાય. એટલે આપણામાં 8 સમામાં ભોગ છે. મંગળ ભોગ, શ્રીંગાર ભોગ, ગોપી વલ્લભ ભોગ, રાજભોગ, ઉત્થાપન ભોગ, સેન ભોગ, બધે જુઓ. આપણા ઠાકોરજીને ઘડી ઘડી અરોગવા જોઈએ, અને આપણને ઘડી ઘડી કે લ્યો મજા આવે, પ્રસાદ લ્યો. વૈષ્ણવ દુબળો ભાગ્યે જોઈએ, માર જેવા જોઈએ, મસ્ત. તો ખેલનવનથી ખેલતા ખેલતા શ્રી બાલકૃષ્ણજીને ખૂબ ભૂખ લાગી. વ્રજવાસીઓએ પય દૂધની છાક આરોગાવી. હવે રસ્તામાં શું મળે? ગાયો હોય, લે આવી જા. અને ખરેખર પૈગામ છે. આપણે 2012માં યાદ આવ્યું, દર્શન કર્યા હતા.
હા હા ના એ પાછું જુદું છે. એ પરમંદરામાં જે છાસરો કહીને આપણને બધાને ઓલું દીધું હતું બોઘેણું, એ પરમંદરામાં. આ દૂધ ત્યાં તમને ખબર હોય તો મોટો આમ વાડો હતો ને, ગાયોને બાંધેલી ને. પછી મેં કીધું તો આ ધરાવો ને, હવે અમને પ્રસાદ લેવડાવો. અને મોટું તળાવ હતું ને એ આ વખતે જો ઠાકોરજી કૃપા કરે ને 26માં તો જાશું. લીલી પરિક્રમામાં ઘણા સ્થળ રહી જાય છે, કારણ કે વ્રજ એવું છે કે રાત થોડી વેશ જાજા. હવે આખા દિવસમાં તમે જેટલા કરી શકો, પણ આપણે તો ઘણી પહેલાં જ પગ હાલતા હતા એટલે ઘણીવાર બપોરે ઓલા ગાડીવાળાને કહી, ભાઈ એક્સ્ટ્રા પૈસા લઈ લેજે, આ રહી ગયું છે લઈ જા. તો આ વખતે જીવતા રાખે ને આપણને કૃપા કરે તો પૈગામ જાશું. પૈ દૂધની છાક આરોગાવી, તેથી પૈગામ થયું. પૈ પાયું ને, દૂધ એટલે પૈ, તેનું અપભ્રંશ પૈગામ થયું. ઉપર કુશસ્થલીનું કોશી, અહીંયા પૈનું પૈગામ. અહીં સુંદર કદમ ખંડી છે, બહુ સરસ. હવે નથી ખબર, આ 2008માં જોઈ છે બધી. પ્રસાદી પૈ નીચે પડ્યું, તેથી પૈ સરોવર થયું. મેં કીધું ને સરોવર હતું બહુ, અને મોટો તબેલા જેવું હતું ને ગાયો ને બહુ રળિયામણું હતું. હવે 8માં દર્શન, અત્યારની કાંઈ ખબર નથી. તેથી ઓલું દૂધ સેજ અરોગે બાળક એટલે નીચે પડે ને, ઓલા ટીપા નીચે પડ્યા તો એમાંથી પૈ સરોવર થયું. તેથી પૈ સરોવર થયું. ગોપાલકુંડ, ગોપીકુંડ, શ્રી રાધારમણજીનું મંદિર. ગામમાં ચતુર્ભુજજી તથા દાવજીના મંદિર છે. આ ચતુરા નાગાનું જન્મસ્થાન. કયા ચતુરા નાગા? હમણાં કંકોડા તેરસે આપણે પેલું, હા ટોડ નાગાના. તો આ પૈ ગામની લીલા. બોલો વલ્લભાથી.